તો જ મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જાગી ગયો છું અને ફ્રેશ થઈ ગયો છું અને હવે આપણે વાંચવા બેસવાનું છે. તો આપણે ડેઈલીનું પ્લાનિંગ બનાવ્યું છે કે 10:30 ક્લાસ શરૂ થાય તો 10 વાગ્યા પહેલાં 2 કલાક ડેઈલી સવારે 8 થી 10 મેથ્સ અને રીઝનિંગ કરવાનું. તો આપણે ડેઈલી હવે મેથ્સ અને રીઝનિંગ કરીશું. તો બકુલ પટેલ સરનું પેન્સકી પાઠશાલાનું આપણે સબસ્ક્રિપ્શન લીધું છે અને ડેઈલી આપણે હવે પ્લાનિંગથી હાલ છું. તો જે મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે બધા જો ટાઈમ નથી તો વ્યવસ્થિત પ્લાનિંગથી અને વધારે જેમ બને સમય આપી શકો એ પ્રમાણે વાંચજો. ને કોઈ પણ કામ હોય તો મને મેસેજ કરજો. કંઈ જોતું હોય મટીરિયલ તો મેં ટેલિગ્રામ ચેનલ બનાવી છે, ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એ જોઈન કરી લેજો. કે આ વોટ્સઅપ નંબર આપેલો છે, ના મળે તો મને મેસેજ કરજો. તો ચાલુ કરીએ આપણે આજનું કામ. આપણે ઘાત અને ઘાતાંક કર્યું હતું તો આપણે આજે એમાં જ આગળ વધવાનું છે. તો ચાલુ કરી દઈએ, કેમ કે આ ફોનમાં આપણે આજ લેક્ચર જોવાના છે, બીજો ફોન આપણી પાસે આજ નથી. તો ઘાત અને ઘાતાંક ચાલુ કરીએ. અહીંયા આપણે લેક્ચર પતાવ્યો છે તો હવે ભાગીએ ક્લાસમાં. 10:30 થવા આવ્યા છે તો હવે 10:30 વાગવા આવ્યા છે તો ભાગીએ. 15-20 મિનિટ થાય પૂરતા, વરસાદ ન આવે પહેલાં પૂગી જઈએ. ભાગીએ ક્લાસમાં. ખાલી ટિફિન છે, હેઠે મૂકવાનું છે, એવું લાગે ટિફિન લઈને દાડી જતા હોય એવું. આપણી ગાડી પાછળની છે ને એ સાયકલો. મિત્રો નીકળી ગયા છીએ ક્લાસમાં. ત્યાં પૂકીને તો સિગ્નલ પડી જાય. આપણી ગાડી પાર્ક કરી દીધી છે. પૂગી ગયો ક્લાસે. તો મિત્રો લેક્ચર પૂરો. ભાગ્યા આપણે હોસ્ટેલ સાઈડ, અરે રૂમ બાજુ. વરસાદ અંધારો છે. તો વરસાદ આવે પહેલાં હોસ્ટેલે પૂગી જાઓ, રૂમે પૂગી જાઓ તો સારું. હોસ્ટેલ ગળી ગઈ મગજનું. મિત્રો સાસ લઈ લઈએ અહીંથી ને જઈએ પછી હોસ્ટેલ. રૂમે આવ્યો, ભાઈ તાળો મારીને વી આવી જાય. તાળો ખુલતું નથી. સાવી છે અહીંયા મૂકેલી પણ તાળો ખુલતું નહીં. બહુ કીરી. ટિફિન પણ આવી ગયું. તો મિત્રો જમવા બેસી ગયા છીએ. ટિફિન ખોલી નાખ્યું છે આપણે. તો આજે છે સૂકી ભાજી, રોટલી, છાશ અને જુઓ એને એવું ન ભાવે સૂકી ભાજીને એવું, એટલે એ હજી અહીંયા પીડ્યું છે. આ તો બધું સારું છે. હા, એ આ અથાણા બધા મારા છે. આ બપોર માટે, આ સાંજ માટે બધી ફાયદા આપી. નહીં અત્યારે નહીં. તો ચાલુ કરી દઈએ અમે જમવાનું. રોટલી, શાક છે ને છાશ. તો હાલો બધા જમવા, અમે જમી લઈએ. મિત્રો બપોરે થોડા વાર સૂઈ ગયા હતા અને પાછો જાગી ગયો છું. તો હવે આપણે ઘાતાંક ગણિતમાં એમાં આગળ વધવાનું છે. તો ચાલુ કરી દઈએ. બહુ મોટા 2 લેક્ચર છે ઘાતાંકમાં છેલ્લા લાસ્ટ 1.5 કલાકના. તો એ 2 લેક્ચર પૂરા કર્યા પછી જ આપણે ઊભા થઈશું એવું અત્યારે આપણે ટ્રાય કરી છે. તો 3 કલાક પૂરી થાય પછી જ આપણે વાંચવામાં ઊભા થઈશું. ત્યાં સુધી સતત વાંચવાનું છે, મતલબ લેક્ચર પૂરા કરવાના છે. તો ચાલો કરી દઈએ. જેમ પહેલાં ચાલુ કરીએ પહેલાં પૂરું થાય તો કરી દઈએ. ચાલો, ઘાતાંકનું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કર્યું. છેલ્લા 28 એક્ઝામ્પલ હતા એ પૂરા કર્યા. ને અંધારું થઈ ગયું છે. જો રૂમમાં તો અંધારું છે, ફોનના લીધે એવું લાગે કે અંજવાળું છે. બાકી રૂમમાં અંધારું થઈ ગયું. આપણે લાઇટ કરવા ઊભા છે. તો હવે જઈએ થોડી વાર બહાર આટો મારીએ. રામ
અંધારું થઈ ગયું છે. તો જે દાદા આપણને ટિફિન દેવા આવે છે એને આજ મજા નથી, તો આજે ટિફિન નહીં આવે એવો મેસેજ આવ્યો હતો. તો બહાર ગમીને જમવાનો વ્યવસ્થા કરવી પડશે આપણે મેથ્સનો લેક્ચર પૂરો કર્યો અને થોડોક ટાઈમ આપણે છે જમવાને ને જમવા જવાની વચ્ચે, તો આપણે કરંટ અફેર કરીશું તો સુધી. તો આઈસનું કરંટ અફેર્સ આપણી પાસે, તો એમાં આપણે આજે બીજો ટૉપિક કરવાનો છે, ભારતના વર્તમાન પ્રવાહોની મહત્ત્વની ઘટનાઓ. તો આપણે ચાલુ કરીએ, જ્યાં સુધી જમવા ન જાય ત્યાં સુધી આપણે કરંટ અફેર વાંચીએ. પછી સાંજે પાછા જમીન પાછા મેથ્સનો એક લેક્ચર પૂરો કરીશું, કેમ કે હમણાં આપણે મેથ્સને રીઝનિંગ જ કરવાનું છે એટલે. તો ચાલુ કરીએ. કરંટ અફેરનું કામ હવે પૂરું કર્યું છે, તો હવે ટિફિન તો આવવાનું નથી, તો આપણે હવે જમવાનું લેવા જઈશું કે ત્યાં ખાઈને આવશું. તો આપણે નીકળીએ. આપણે જમીન આવી ગયા છીએ, આપણે ત્યાં વિડીયો ઉતરતા જ ભૂલી ગયા, તો હાલ છે. તો જમીન આવી ગયો છું, બહાર જમવા ગયો તો કેમ કે ટિફિનવાળા દાદાને મજા નથી એટલે. તો કરંટ અફેર તો પૂરું કર્યું આપણે, અને હવે મેથ્સનો લેક્ચર હજી એક લચ્છા ગુસ્સા લગભગ આઈ થિંક આ ચાલુ થાય છે, તો એ ચાલુ કરવાનું છે. તો ચાલુ કરીએ આપણે. તો મિત્રો આપણે લચ્છા ગુસ્સાનું ચેપ્ટર નવું ચાલુ કર્યું હતું. તો પહેલાં ચેપ્ટરમાં તો ખાલી સમજતું હતી કે લચ્છા કોને કહેવાય, ગુસ્સા કોને કહેવાય, અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય. તો પહેલાં ચેપ્ટરમાં તો ખાલી સમજૂતી જ હતી. તો આપણે એક લેક્ચર બતાવ્યો અને 10:30 ઉપર થઈ ગયું છે, તો હોઈ જઈએ કેમ કે સવારે 6 વાગે જાગવાનું હોય પાછું. તો આવો હતો આપણો આખો દિવસ. તો મિત્રો જોતા રહેજો મારા વ્લોગ આગળ. અને તમે મને કહેજો કે તમારે શેની જરૂર છે, તો આપણે એ પ્રમાણે વ્લોગ બનાવશું. આપણે વ્લોગમાં એ એડ કરીશું કે અમારે આ સમજવું છે કે આ સમજવું છે, આ સમજવું છે. તો આપણી પાસે ઘણા માણસો છે, માથે નહીં થતું હોય તો હું એની પાસે તમને સમજાવીશ કે ભાઈ કઈ રીતે થાય છે. તો કંઈ પણ વસ્તુનું કામકાજ હોય તો વોટ્સએપમાં નંબર નીચે આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં, મેસેજ કરજો. ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેજો, કારણ કે એમાં હું બધી PDF ને ટેસ્ટ ને બેસ્ટ ને બધું નાખતો રહું છું. તો આવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય મુરલીધર, જય મંગલમાં.